શ્યામકુમારના નમસ્કાર। દાદી કી શાદી ફિલ્મની વાર્તા એક મનોરંજક અને પારિવારિક ડ્રામા પર આધારિત છે, જે સમાજના પ્રચલિત સામાજિક નિયમોને પડકારે છે। આ ફિલ્મમાં મુખ્યત્વે એક એવી દાદીની વાર્તા છે જે પોતાની ઉંમરના પાછલા પડાવમાં ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લે છે। જ્યારે દાદી પોતાના લગ્નની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે પરિવારમાં હલચલ મચી જાય છે। સંતાનો અને પૌત્ર-પૌત્રીઓ આ નિર્ણયને કેવી રીતે સ્વીકારે છે અને સમાજમાં તેની કેવી પ્રતિક્રિયા આવે છે, તે ખૂબ જ રમૂજી અને ભાવનાત્મક રીતે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે। વાર્તાના કેન્દ્રમાં પેઢીઓ વચ્ચેનો તફાવત અને એકલતાનો સંઘર્ષ રહેલો છે। ફિલ્મના માધ્યમથી એ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પ્રેમ અને સાથની જરૂરિયાત કોઈપણ ઉંમરે હોઈ શકે છે અને ખુશી મેળવવા માટે ઉંમરનું કોઈ બંધન હોતું નથી। મધ્યમવર્ગીય પરિવારના આંતરિક સંબંધો, નોક-ઝોક અને અંતે પ્રેમની જીત આ ફિલ્મની વાર્તાને રસપ્રદ બનાવે છે। આ ફિલ્મ હળવી શૈલીમાં ગંભીર વિષયની રજૂઆત કરે છે, જેમાં હાસ્યની સાથે સાથે ભાવુક ક્ષણો પણ વણી લેવામાં આવી છે। વિશ્લેષકોના મતે, દાદી કી શાદી એક સાહસિક અને પ્રગતિશીલ ફિલ્મ છે, જે ભારતીય સિનેમામાં ભાગ્યે જ જોવા મળતા વિષયને ખૂબ જ ગંભીરતા અને હળવાશના સંતુલન સાથે રજૂ કરે છે। મોટાભાગના વિવેચકોએ ફિલ્મના લેખન અને અભિનયના વખાણ કર્યા છે, ખાસ કરીને દાદીના પાત્રમાં કલાકારની સાહજિકતા અને ભાવનાત્મક ઊંડાણને બિરદાવ્યું છે। વિશ્લેષકો માને છે કે આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે એકલતા અને વૃદ્ધાવસ્થામાં સાથની જરૂરિયાત જેવા સામાજિક પાસાઓ પર સચોટ આંગળી ચીંધે છે। બીજી તરફ, કેટલાક વિવેચકોએ ફિલ્મના મધ્યાંતર પછીના ભાગને થોડો ખેંચાયેલો અને અપેક્ષિત પ્રેડિક્ટેબલ ગણાવ્યો છે। તેમ છતાં, ફિલ્મમાં જે રીતે રમૂજ અને ભાવનાઓનું મિશ્રણ કરવામાં આવ્યું છે, તે પ્રેક્ષકોને જકડી રાખવામાં સફળ રહે છે। નિષ્ણાતોના મતે, આ ફિલ્મ તેવા પરિવારો માટે જોવી અનિવાર્ય છે જેઓ રૂઢિચુસ્ત વિચારધારા ધરાવે છે, કારણ કે તે મનોરંજનના માધ્યમથી વિચારવાની નવી દિશા આપે છે। એકંદરે, વિશ્લેષકો આ ફિલ્મને એક હૃદયસ્પર્શી ફેમિલી ડ્રામા તરીકે જુએ છે જે સમાજની જૂની માન્યતાઓને પ્રેમ અને આદર સાથે બદલવાની વાત કરે છે।